એન્જિનિયરિંગ અને મેડિકલ અભ્યાસક્રમોમાં જવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે હવે JEE અને NEET જેવી પરીક્ષા ફરજિયાત બનાવી છે। ત્યારે વડોદરામાં આજે વિદ્યાર્થીઓને તૈયારીના ભાગરૂપે અગ્રણી અખબાર સંદેશ અને લોકપ્રિય ચેનલ સંદેશ ન્યૂઝ દ્વારા JEE અને NEET મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું। MS યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીમાં આ ટેસ્ટનું આયોજન કરાયું હતું, જેમાં 1500થી વધુ પરીક્ષાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી પરીક્ષા આપી હતી। વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ દ્વારા કઈ રીતે પરીક્ષા આપી શકાય તેની માહિતી મેળવી હતી। મોક ટેસ્ટ બહુ સરસ હતો। એ પેપર બિલકુલ નીટના અકોર્ડિંગ જ હતું। મતલબ જેવું પૂછાય છે હરેક ચેપ્ટરમાંથી અકોર્ડિંગલી ક્વેશ્ચન હતા। ઘણા જૂના વર્ષોના પણ પ્રશ્ન હતા। પેપર સારું હતું। એમાંથી ખબર પડી કે કયા એરિયાઝ વીક છે, ક્યાં કામ કરવાની વધારે જરૂર છે। ફાયદો ઘણો થયો। એનાથી તમને આગળ પ્રિપરેશન શું કરવાનું છે, ટાઈમ મેનેજમેન્ટ, એ બધાનો ઘણો મદદ થશે। મને એવું લાગે છે કે બધા ભારતીયો માટે બહુ સરસ અટેમ્પ છે, કારણ કે જે જ્યારે સ્કૂલના બોર્ડ્સ પછી તમે ફ્રી થાવ ત્યારે બહુ ઓછો ટાઈમ મળતો હોય છે પ્રિપરેશન માટે, ત્યારે આવા સરસ અગર ઓનલાઈન મોક ટેસ્ટ મળતા હોય તો એને જેવું કશું જ નથી। અને એક્ઝેક્ટ એવું એન્વાયરમેન્ટ હતું, એટલે એકદમ હેડ્સ અપ ટુ સમથિંગ। ગુજરાતમાં એન્જિનિયરિંગ માટે JEE ને આ વર્ષથી ફરજિયાત બનાવી દેવાઈ છે અને NEETને આવતા વર્ષથી લાગુ કરાશે, પરંતુ બોર્ડ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ માર્ગદર્શન આપ્યું ન હોવાની વાત વાલીઓએ કરી હતી અને સંદેશને આ ટેસ્ટ યોજવા બદલ અભિનંદન આપ્યા હતા અને આ ટેસ્ટથી વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘણી માહિતી મળી હોવાનું જણાવ્યું હતું। એ સારામાં સારો છે છોકરાઓ માટે, જે ઓછા સમયમાં તૈયાર કરવાનું એક હાવ ભાગી જાય। ભલે આ પેપર પૂછાય કે ના પૂછાય, પણ આ રીતનું પૂછાય એવું એક આ એક્સપિરિયન્સ થઈ જાય। એટલે સંદેશનો થેન્ક્સ માને છે કે છોકરાઓને ગુજરાતી મીડિયમના અને ખાસ અમારા જે કે મજૂરિયાત વર્ગ છે, અમે તો સામાન્ય વાલી છીએ કે જે કેવી રીતે ભણાવી શકશે એનો ટેન્શન છે, પણ છોકરાઓના માટે સારો પ્રયત્ન છે। RJ ડિવિઝન દ્વારા સમગ્ર ટેસ્ટ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ તેની માહિતી અપાઈ હતી कि जितना भी टेस्ट उन्होंने ये वाला दिया है उस टेस्ट के सोल्यूशंस वो अच्छे से देखें। जो टॉपिक्स हमने टेस्ट के अंदर कवर किए हैं उन टॉपिक्स को बहुत अच्छे से कंप्लीट करें। और जितने भी अभी JEE वाले बच्चे हैं जिनका JEE अभी कंपलसरी है, JEE उन्हें देना है, गुजराती मीडियम के बच्चे स्पेशली जो गाँव में बैठे होते हैं, जिनको जनरली कोई कोचिंग या कुछ अवेलेबल नहीं होता, उन बच्चों के लिए टेस्ट काफ़ी अच्छा साबित होगा। આ ટેસ્ટનું પરિણામ સંદેશ અખબાર અને RJ વિઝનની વેબસાઇટ પર જાહેર કરાશે અને તેજસ્વી વિદ્યાર્થીઓને આકર્ષક રોકડ ઇનામ પણ અપાશે। આ ઉપરાંત 9 લાખથી વધુ મૂલ્યની સ્કોલરશિપ પણ જાહેર કરાશે। વિપુલ પંડ્યા, સંદેશ ન્યૂઝ, વડોદરા।